ડિંડોલી ખરવાસા વિસ્તારની નહેરમાંથી અર્ધ વિસર્જિત કરાયેલી 300થી વધુ દશામાની પ્રતિમાઓને શ્રદ્ધાભેર પુનઃ વિસર્જન. સાંસ્કૃતિક રક્ષણ સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળાના 50થી વધુ ગૌસેવકો દ્વારા ડિંડોલી ખરવાસાની નહેરોમાંથી રઝળતી અર્ધ વિસર્જિત કરેલી દશામાની પ્રતિમાઓ હઝીરાના દરિયા ખાતે પુનઃ વિસર્જન કરવામાં આવેલ. સાંસ્કૃતિક રક્ષણ સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળાના અધ્યક્ષ આશીષ સૂર્યવંશીએ જણાવેલ કે ઉધના વિસ્તારમાં આવેલ શ્રી માધવ ગૌશાળાના 50થી વધુ ઉધના, પાંડેસરા, બમરોલી, ડિંડોલીના યુવાનો દ્વારા દશામાની અર્ધ વિસર્જિત પીઓપી બનાવટની 300થી વધુ મૂર્તિઓ ડિંડોલી અને ખરવાસા નહેરમાંથી કાઢી તેવી મૂર્તિઓને હઝીરા ખાતેના દરિયા કિનારે પુનઃ વિસર્જન કરવામાં આવેલ. છેલ્લા 9 વર્ષથી ભક્તોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી અમારી સંસ્થા દ્વારા શહેરીજનોને વારંવાર વિનંતી કરવામાં આવે છે કે દેવી દેવતાની પ્રતિમાઓ સ્થાપિત કર્યા બાદ તેનું વિધિસર વિસર્જન કરવામાં આવે નહીં કે આ પ્રકારે નહેર કે અવાવરૂ જગ્યાએ મૂકીને જતા રહેવાનું નહીં. મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત પોલીસ વિભાગને પણ આ બાબતે અમારી સંસ્થા દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે અને તેઓ દ્વારા પણ આવી ઘટના ફરી ન બને તેના ભાગે આ નહેરવાળા વિસ્તારમાં વિસર્જનના દિવસોમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે અને જે વિસર્જન કરવામાં આવશે તેવા ભક્તોને અટકાવવા આવે છે. તેમ છતાં નામસમજ ભક્તો દ્વારા તકનો લાભ લઈ વિસર્જન કરી જાય છે. અમારી સંસ્થા દ્વારા તમામ ભક્તોની અપીલ કરવામાં આવી છે કે આ પ્રકારનું વિસર્જનથી આપણી ભક્તિનો કોઈ લાભ થતો નથી અને તમે પાપના ભાગી બનો છો અને ધર્મની બદનામી કરો છો. જેથી મારી બનાવટની નાની પ્રતિમાઓ લાવી ઘર આંગણે અથવા દરિયા ખાતે વિસર્જન કરી પ્રકૃતિની સાથે ધર્મના રક્ષણના કાર્યમાં સહભાગી બનો. તેમજ આવનારા ગણેશ ઉત્સવ દરમિયાન પણ આવી ઘટના ફરી ન બને તે હેતુ નાની સાદી માટીની પ્રતિમા લાવી ઘર આંગણે વિસર્જન કરવામાં આવે છે.